સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ગૂગલની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કેવી રીતના કરવી। આ મિત્રો તમે પણ તમારા મોબાઈલમાં ગૂગલની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। ગૂગલની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલને ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ગૂગલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો તમારે સર્ચ હિસ્ટ્રી પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા સર્ચ હિસ્ટ્રી પર ક્લિક કરશો અહીંયા લોડિંગ લેશે તો તમારે અહીંયા થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા ઉપર કંટ્રોલ પર ક્લિક કરી દેવાની છે। કંટ્રોલ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારા મોબાઈલમાં ટર્ન ઓફ સિલેક્ટ કરેલ નથી તો સિલેક્ટ કરી લો અહીંયા ક્લિક કરીને। ત્યારબાદ તમારે ફરીથી હિસ્ટ્રી પર આવી જવાનું છે। હિસ્ટ્રી પર આવશો એટલે આવું પેજ આવશે। ત્યારબાદ તમારે ડિલીટ પર ક્લિક કરી દેવાની છે। તમે ડિલીટ પર ક્લિક કરશો એટલે આગળ આવા ઓપ્શનો આવશે। તો તમે કેટલી હિસ્ટ્રી ડિલીટ કરવા માગો છો તો આપણે લાઈફ ટાઈમની અહીંયા ડિલીટ કરશું। તો અહીંયા ડિલીટ ઓલ ટાઈમ પર ક્લિક કરી દેવાની છે। ડિલીટ ઓલ ટાઈમ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાની છે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। તો તમારે ફરીથી અહીંયા ડિલીટ પર ક્લિક કરી દેવાની છે। તમે ડિલીટ પર ક્લિક કરશો એટલે તમારા ગૂગલની સર્ચ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે। તો મિત્રો આવી રીતે તમે પણ તમારા મોબાઈલમાં ગૂગલની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।